પધરામણી તો નાનો છોકરો હતો તો મેં કીધું કે ટુડે ઇવનિંગ વી આર હેવિંગ અ વન્ડરફુલ સભા એન્ડ આઈ થિંક યુ આર જોઈનિંગ અસ ઇઝન્ટ ઇટ. તો મને કે સી આઈ હેવ અસાઇનમેન્ટ્સ ફ્રોમ સ્કૂલ, આઈ એમ રિયલી સ્ટ્રેસ્ડ આઉટ. 3જા ધોરણમાં હતો, બોલો, 3rd ગ્રેડનો છોકરો કે મને સ્કૂલના જે અસાઇનમેન્ટ્સ છે એમાં બહુ સ્ટ્રેસ્ડ આઉટ છું, એટલે હું સાંજે સભામાં નહીં આવું. આટલા નાના છોકરા શબ્દનો પ્રયોગ કરતા થઈ ગયા, બોલો. અને તણાવ, કારણ કે જ્યાં સહેજ મન પ્રમાણે ન થયું એટલે તણાવ શરૂ. ત્યાં કેનેડામાં મોન્ટ્રિયલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેસ એનું આખું એક ડિપાર્ટમેન્ટ છે. એનું બિલ્ડિંગ છે જુદું. એ બિલ્ડિંગમાં એની લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીમાં ફક્ત તણાવ, સ્ટ્રેસ અને એને લગતા વિષય કે ભાઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ, હાઉ સ્ટ્રેસ કમ્સ ઇન યોર લાઈફ, ધીસ દેટ. પણ સ્ટ્રેસ શબ્દને કેન્દ્રમાં રાખીને જ બધા પુસ્તકો છે. કેટલા હશે? 1 લાખ પુસ્તક છે. કેનેડામાં મોન્ટ્રિયલ યુનિવર્સિટીના કેમ્પસમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેસ એના બિલ્ડિંગમાં એની લાઇબ્રેરીમાં 1 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર હશે. એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 2040ની સાલમાં હાર્ટ એટેક પછી બીજું મોટું દુઃખનું અને મૃત્યુનું કારણ એ તણાવ રહેશે, સ્ટ્રેસ. કારણ કે આપણે જેટલું જોઈએ આંખથી એ બધું જ જોઈએ છે, આપણે કાનથી જેટલું સાંભળીએ એ બધું પણ જોઈએ છે. હા કે ના? બધું તો તને કેટલું આપવું પછી? જેટલી વસ્તુ ગમી જાય એ બધું આપણને આપણી માટે જોઈએ છે. હા કે ના? આવે છે. આપણી પાસે હોય ને એનો પણ તણાવ હોય છે. કેવી રીતે? તમે હુન્ડાઈ કાર નવી પરચેસ કરી, તમને આનંદ થયો, પણ એ આનંદ 24 જ કલાકમાં અથવા તો 2 કલાકમાં પણ તણાવમાં પરિવર્તિત થઈ જાય. ઈર્ષારૂપી તણાવ ક્યારે? તમારો પડોશી મર્સિડીઝ લાવે ત્યારે. હુન્ડાઈનો આનંદ હતો એ ઈર્ષા ભાવમાં પરિવર્તિત થયો ને એ ઈર્ષા તણાવમાં પરિવર્તિત થઈ, કારણ કે તમારા હુન્ડાઈની બાજુમાં મર્સિડીઝ પાર્ક થઈ. એટલે તણાવ, સ્ટ્રેસ. અને તે દિવસથી વિચાર શરૂ થાય કે હવે અહીં સુધી મારે પહોંચવાનું છે. સ્પર્ધા ચાલુ, એટલે તણાવ ચાલુ. પણ વિચારવાનું એટલું છે કે આ ઈર્ષા ને આ સ્પર્ધા ક્યાં સુધી કરવી, કેટલે સુધી કરવી? આ વિચારો જેવી બાબત છે કે નહીં? કેટલે સુધી કરવી, ક્યાં સુધી કરવી? તમે ત્યાં નેપેન્સી રોડ કે પેડા રોડ ઉપર રહેતા હોય, તમારો 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ હોય અને તમારા ગેલેરીમાંથી રોજ અંતિલિયા દેખાતું હોય. ખબર પડી? જ્યાં મુકેશ અંબાણી રહે છે ત્યાં એ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું ઘર છે. મોર દેન $2 બિલિયન ઘર છે. 16 થી 17 હજાર કરોડનો એ બંગલો છે. એટલે મોર દેન $2 બિલિયન. ડોલર કરતાં તમારો યુરો થોડો વધારે છે, એટલે સમજી જાઓ ને, $2 બિલિયન. $2 બિલિયન. એમ મિલિયન નહીં, હા, બી ફોર બિલિયન, AB. 2 અબજ યુરોનો એ બંગલો છે. ઇટ ઇઝ ધી કોસ્ટલીએસ્ટ હાઉસ ઓફ ધ વર્લ્ડ. અને કોસ્ટલીયર દેન ક્લેરેન્સ હાઉસ, જ્યાં કિંગ ચાર્લ્સ રહે છે લંડનમાં, એના કરતાં પણ એ કોસ્ટલીયર છે, કારણ કે પેડાર રોડ છે, મુંબઈ છે. હવે તમારા 2 BHKમાંથી દૂરથી તમને રોજ અંતિલિયાનો ભાગ એક દેખાતો હોય, તમે રોજ વિચાર કરો ક્યારે આખી જિંદગી તણાવમાં જીવવાનું જ નહીં. આખી જિંદગી તણાવમાં જીવન, એની કરતાં સમજણ શું? એમના પુરુષાર્થનું, એમના ભાગ્યનું અને એમની ઉપર જે ભગવાનની કૃપા થઈ એનું એ ભોગવે છે. મારા પુરુષાર્થનું, મારા નસીબનું અને મારી ઉપર જે ભગવાનની કૃપા એનું હું ભોગવું છું, એ છે હું છું. સિમ્પલ. રે તણાવ?
આ સમજણ હોય પછી તમે રોજ જોવો તોય ચિંતા નહીં, અને આ સમજણ વગર એકવાર પણ જોઈ ગયા હોય તોય તણાવ. આપણે આવી નાની નાની વાતમાં તણાવ. તમે જો કોઈ ગેધરિંગમાં કે પાર્ટીમાં કે મેરેજ સેરેમનીમાં ગયા હોય ને, તો આપણે બે રીતે પ્રશ્ન હોય છે. કોક આપણી સામું ન જોવે ને તોય મૂંઝવણ, અને કોક 2-3 વાર જોવે ને તોય મૂંઝવણ. કોઈક ન જુએ તો એમ થાય કે અમને કોઈ બોલાવ્યા નહીં, ને આમ સામું ના જોયું, ને હોસ્ટ અમારી બાજુમાંથી નીકળી ગયા હતા તો પણ એને બરોબર આમ સ્માઇલ ના આપીને, હોસ્ટનો દીકરો તો મારી બાજુમાં આવીને ગેસ્ટને મળીને ગયો તોય મારી સાથે હેન્ડશેક ના કર્યા. આ પ્રશ્ન. અને કોઈ 2-3 વાર જોવે તોય પ્રશ્ન, કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો જવાબ તમને આપું, કેમ જોતો હતો? આંખ હોય તો જોવે. એમાં એણે તો એક જ વાર જોયેલું, બીજી વાર તો એ જોતો હતો ને તું વચ્ચેથી આમ બહાર નીકળ્યો, એટલે તને એમ થયું મારી સામે જોયું. એટલે એ પ્રશ્ન. ગેધરિંગમાંથી પાછા ઘરે જતા હોય ને તો ગાડીમાં તમારે શું ચર્ચા થાય છે ને એ પણ તમને તણાવ લાવે છે, ખબર છે? હું બહુ પ્રેક્ટિકલ નાના નાના સ્ટેપ્સની ચર્ચા કરું છું. ગેધરિંગમાં રિસેપ્શનમાંથી તમે ઘરે જાઓ છો, તમારી ગાડીમાં ચર્ચા શું થાય છે. અમે છે ને ત્યાં એક તમારી બધાની ગાડીઓમાં એક બગ મૂકેલું છે, એટલે અમે કોન્વર્સેશન સાંભળીએ છીએ. ચર્ચા શું થાય કે આણે આ પહેર્યું હતું ને આણે આ ના પહેરવું જોઈએ ને આને આનું કોમ્બિનેશન બરોબર નથી ને પેલા હોસ્ટ તો અમને બરોબર મળ્યા જ નહીં ને આમ પેલા બ્રાઇડ એન્ડ ગ્રૂમ હતા એમ બરોબર આપણી સામે ફોટો ના પડાવે. આવી બધી બોગસ ચર્ચાઓ. અને છેવટે કંઈ બીજી મુદ્દો હાથમાં ના આવે ને ચર્ચા કરવાનો નેગેટિવિટીનો, તો એક તો આવે જ, સમોસા જોડતો આ ચટણી ચાલે જ નહીં. તું સમોસા ચટણી ખાવા ત્યાં ગયો હતો. અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ શું રાખવાની? મને યજમાને પ્રેમથી સંબંધના દાવે, મિત્રતાના દાવે એમના દીકરા કે દીકરીના લગ્નમાં અમને બોલાવ્યા. અમે ત્યાં ગયા, બધાને હળી મળી લીધું, દીકરા દીકરીને આશીર્વાદ આપી દીધા, જે વ્યવહાર કરવાનો તો વ્યવહાર કરી લીધો, એમની લાગણી હતી એટલે આપણે થોડું જમી લીધું અને બધાને હળી મળીને પાછા આવ્યા. આટલું જ કરવાનું હતું ને. પાછા જતી વખતે તમારે ચર્ચાના ઘણા બધા ચોઇસીસ છે. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. આપણી ચોઈસ ક્યાં છે આપણે જોઈ લેવાની. એ તમારી ચર્ચા ઉપરથી તમે તમારી જાતે કેટેગરી નક્કી કરજો કે those people who discuss ideas are great minds, and એ લોકો $1 trillion IPO લાવી શકે. Those who discuss ideas. IPO કેટલાનો આવ્યો? $1 trillion. ખબર પડી ગઈ હું કોની વાત કરું છું? બધાને ખબર પડી ગઈ. એ સવાર ઉઠીને છાપવું અને ટીવી જોઈને ગામની ચર્ચા ના કરે. આ બધા કારણોથી તણાવ ઉપજે છે, સ્ટ્રેસ. જો અર્જુનને પણ તણાવ ઉપજ્યો હતો, કુરુક્ષેત્રના મેદાન ઉપર એમણે હથિયાર નીચે મૂકી દીધા કે મારા સગા સાથે હું નહીં લડું, મારા સખા કે મારા વડીલોને હું મારી નહીં શકું. ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે આ ધર્મનું યુદ્ધ છે. અધર્મ એની સૌથી ઊંચી કક્ષાએ પહોંચી ગયો છે. સમાજ એનાથી દુઃખી છે, માટે તારે અધર્મનો નાશ કરવાનો છે. તું આ સંકુચિત દ્રષ્ટિ કે મારા સગા છે અને મારા વડીલો છે એ તું મૂકી દે. તું ખાલી એ સામેવાળાના સમુદાયને અધર્મ તરીકે જ જો. એક દ્રષ્ટિ આપી ભગવાન, એને એક દ્રષ્ટિ આપી. અને આ જ્યારે દ્રષ્ટિ આપી ત્યારે અર્જુન થોડા સમજ્યા, પણ પછી ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કૃષ્ણે અર્જુન કીધું, તું તારા મનના માનેલા બધી જ વાતોને ધર્મ મૂકી દે કે અમારા સગા છે અને અમારા મિત્ર છે, હું આની પર કેવી રીતે બાણ ચલાવ. હું કહું એમ તું કર, તો હું તને તમામ અધર્મ કે પાપમાંથી બચાવીશ અને તારું શ્રેય કરીશ. તું મારું માન, હું કહું એમ કર.
એ ઉપદેશ આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રનો છે, આપણા પ્રશ્નના સમાધાન માટે, કે આ સમજણથી ભગવાન કૃષ્ણએ અર્જુનનો તણાવ દૂર કર્યો. સૌડી સમજણ અર્જુને ગ્રહણ કરી એટલે તણાવ ગયો. એમ આપણે પણ સર્વધર્માન પરિત્યજ્ય, ભગવાનનું એક શરણ લેવાનું, ભગવાનનું શરણ કરવું એ આપણા સત્શાસ્ત્રનો અભિપ્રાય છે. તો આપણો પણ તણાવ દૂર થઈ શકે, કારણ કે એમાં આપણે માનીએ કે ભગવાન સર્વ કરતા હરતા છે, એટલે આપણો તણાવ દૂર થાય જ. યુનિવર્સિટી ઓફ માયામીમાં એ લોકોએ સર્વે કર્યો. લગભગ 10,000 વ્યક્તિ ઉપર 10 વર્ષ માટે સર્વે થયો કે જે વ્યક્તિઓ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે અને જે વ્યક્તિઓ ભગવાનમાં શ્રદ્ધા નથી ધરાવતી, એ બંનેને લાભ ગેરલાભ પરસ્પર શું છે. વોટ એડવાન્ટેજ અ બિલીવર હેઝ ઓવર અ નોન બિલીવર. વર્ષોના સર્વે પછી એ તારણ ઉપર આવ્યા કે 3 વાત ભગવાનમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિને નહીં રાખનાર કરતાં લાભદાયી છે. એમાં પ્રથમ વાત લખી કે જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે એમાં ટોલરન્સ અને એક્સેપ્ટન્સ એનું લેવલ ઘણું સારું છે. એટલે કે સહન કરવું અને સ્વીકારવું. સહન કરે અને સ્વીકાર એટલે તણાવ ઓછો થાય, હા કે ના? સહન કરે અને સ્વીકાર કરે તો તણાવ ઓછો થાય. અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામમાં મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે સનાતન હિન્દુ ધર્મનું. પૃથ્વી ઉપર 1 લાખ મ્યુઝિયમ છે. હા, એમાંથી 50,000 મ્યુઝિયમ તો ખાલી અમેરિકામાં છે. પણ આ 1 લાખમાંથી સનાતન હિન્દુ ધર્મનું એક પણ મ્યુઝિયમ નથી. આવા 3 ફ્લોર ઉપર સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલના કેમ્પસમાં 1 લાખ સ્ક્વેર ફીટ ઉપર સનાતન હિન્દુ ધર્મનું આખું મ્યુઝિયમ તૈયાર થાય છે. આવતા 6-8 મહિનામાં એ ઉદ્ઘાટિત થશે. એમાં 12 તો આર્કિટેક્ચરલ રેપ્લિકાસ છે. એ ધારો કે અજંતા ઇલોરાની કહેતા હોલની આપણી સાઇઝ છે, એનાથી અડધી સાઇઝની. કોનાર્ક મંદિર તો એ અડધી સાઇઝનું. એ 12 આર્કિટેક્ચરલ રેપ્લિકાસ કે ભારત વર્ષની આ વિશેષતાઓ. પછી 40 મલ્ટીમીડિયા શોઝ છે. આ પાછલી દિવાલ છે ને, અડધી દિવાલ એટલે મોટી એક સ્ક્રીન, એવી 40 સ્ક્રીન છે. 2 મિનિટથી માંડીને 12 મિનિટના શોઝ. 5-10 એટલે 20-25 જણા બેસી રહી શકે, અમુકમાં 100 જણા પણ બેસી શકે એવા થિયેટર્સ છે. કેટલા? 40. 85 ડાયરોમાસ છે. 85 ડાયરોમાસ. ધારો કે શ્રવણ એમના માતા પિતાના ખભા ઉપર લઈ જાય છે એવું એક ડાયરામાં. સીતાજી એ પોતે ભગવાન રામની સાથે ચાલી નીકળે છે કે હું પણ વનવાસી, મારા પતિ જો મહેલમાં હોય ને રાજા હોય તો હું રાણી છું, અને મારા પતિ જો વનવાસી હોય તો હું વનવાસી છું. આવો બીજો ડાયરો. આવા 85 ડાયરામાં છે. 200 લાઈફ લાઇક સ્ટેચ્યુઝ છે. પતંજલિ ઋષિ આખો ડાયરામાં છે. 200 આવા સચ કે એમને યોગથી પૃથ્વીને શું આપ્યું. બહુ અદ્ભુત આ મ્યુઝિયમ બને છે. હવે એમાં તમે જો એક ડાયરામાં છે જે આપણે સીતાજીની વાત કરી કે રાજા દશરથે ભગવાન રામને આદેશ કર્યો કે તમારે હવે 14 વર્ષ વનમાં રહેવાનું છે. પિતાજીની આજ્ઞા હાથ જોડીને મસ્તક નમાવીને ભગવાન રામે સ્વીકારી લીધી અને વનમાં જવા માટે નીકળ્યા. એ વખતે માતા સીતા કહે છે કે હું પણ સાથે જાઉં. એટલે દશરથના રાણીઓ કીધું કે તમને આદેશ નથી, અને તમે તો રાજકુંવરી તરીકે મહેલમાં ઉછર્યા છો, તમારી માટે વનમાં 14 વર્ષ કાઢવા સહેલું નથી. ત્યારે સીતાજી એક શબ્દનો પ્રયોગ કરે છે. સીતાજી કહે છે, કદાચ આ શબ્દ પૃથ્વી ઉપર કોઈ પણ સંસ્કૃતિમાં આટલી પવિત્રતાથી વપરાયો નથી. કોઈ પરિણીત સ્ત્રી માટે સૌથી પવિત્ર શબ્દ વપરાણો હોય તો એ માતા સીતા આ વખતે વાપરે છે. માતા સીતા કહે છે કે હું અર્ધાંગના છું, એટલે કે મારા પતિનું અડધું અંગ છું. આઈ એમ ધ હાફ સેલ્ફ ઓફ માય હસબન્ડ. એટલે મારા પતિ મહેલમાં હોય ને રાજા હોય તો હું રાણી છું, મારા પતિ વનવાસી હોય તો હું વનવાસી છું. આમ કહીને માતા સીતા ચાલી નીકળ્યા. હવે ત્યાં મ્યુઝિયમમાં મૂકશું એટલે ત્યાં અમેરિકામાં જન્મેલા ઉછરેલા છોકરાઓ કે આજની જનરેશન એમ થાય કે હવે તો આ સ્ટોરી બહુ ઇરેલેવન્ટ છે, અને આમાં ક્યાં રાજાશાહી રહી હવે, અને ક્યાં કોઈ પિતા એના દીકરાને 14 વર્ષના વનવાસમાં મોકલવાનું ટેટુ નથી કઢાઈ શકતા ને, તે વનવાસમાં ક્યાં મોકલે?
તમારા દીકરા દીકરી ગમે ત્યાં ટેટો કરાવી લાયા હોય તો એ તમને કંઈ નથી કહી શકતા. અને ક્યાં કોઈ દીકરો 14 વર્ષ વનમાં જવાનો, ક્યાં એની વાઈફ ફોલો કરવાની? સ્ટોરી ઇરેલેવન્ટ લાગે તમને, જમાનો બદલાવે એટલે, પણ અંડરલાઇંગ પ્રિન્સિપલ શું છે? કમિટમેન્ટ ઇન મેરિડ લાઈફ. અંડરલાઇંગ પ્રિન્સિપલ શું છે? કમિટમેન્ટ ઇન મેરિડ લાઈફ. અધરવાઇઝ અત્યારે પૃથ્વી ઉપર 9,800 ડિવોર્સિસ રોજ થાય છે, પર ડે. હા, પર વીક નહીં, પર મંથ નહીં, પર ડે. અને આ સમર પૂરો થશે ત્યાં સુધીમાં મેજિકલ પણ અનફોર્ચ્યુનેટ ફિગર ઓફ 10,000 ડિવોર્સિસ પર ડે. આપણે વાત શું કરીએ છીએ? સ્ટ્રેસની. અને એમાં સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોનો એમાં સોલ્યુશન. એમાં યુનિવર્સિટી ઓફ માયામીએ કીધું કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ટોલરન્સ અને એક્સેપ્ટન્સ સારા વધે. સીતાજીનું ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ કેવું કહેવાય? માતા સીતાનું સહન કરવાની ભાવના અને જે કંઈ ઘટના બની એને સ્વીકારી લેવાની ભાવના, એ લેવલ કયું કહેવાય? અનબિલિવેબલ હાઇટ કહેવાય. આજના જમાનાની જેમ સીતાજી એમ ના કીધું કે તમે યાર આવી બધી વાત તમારા પરિવારમાંથી તો મને મેરેજ પહેલા કહેવી જોઈએ ને. યુ શુડ હેવ ટોલ્ડ મી બિફોર મેરેજ. તો તને મેરેજ પહેલા મારી આખી જિંદગીની વિડીયો દેખાડવાની? હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધી બધી વિડીયો એકબીજા બંનેની વાત કરું છું, હસબન્ડ વાઈફ બંનેની, પરસ્પર સ્પાઉસની. તને આખી વિડીયો દેખાડવાની? 60% લાઈફ ગુડી ગુડી છે, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ. હા કે ના? સિમ્પલ. તમે ઘરે જાઓ ને કર્ટેન નવા હોય તો તમારે બોલવાનું જ, સરસ. એક્સેપ્ટન્સ. કારણ કે તારે ક્યાં આખી જિંદગી કર્ટેન સામે બેસીને કાઢવી છે? મૂકને માથાકૂટ. એવી રીતે હસબન્ડ છે, સરપ્રાઇઝમાં નવી કાર લઈને ઘરે આવે તો વાઈફ અને ચિલ્ડ્રનને પણ શું બોલવાનું? સરસ. આને શું કહેવાય? ધ કર્ટન કાર ફિલોસોફી. ધ કર્ટન કાર ફિલોસોફી. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ. બૌદ્ધા કેસમાં તમે પરિવારમાં ચર્ચા કરીને જ કર્ટન અને કાર ખરીદો છો, એની ના નથી. પણ કોઈક વખત તમારા સ્પાઉસને સરપ્રાઈઝ આપવાનું મન થયું તો સરપ્રાઈઝને વધાવી લેવાની. એ વખતે એમ નહીં બોલવાનું કે કર્ટનનો કલર સહેજ લાઇટ હોત ને, અને સામે સ્પાઉસ એવું નહીં બોલવાનું કે આ કાર છે ને એમાં કમ્ફર્ટ લેવલ સહેજ ઓછું છે. સરપ્રાઈઝ હોય ને એટલે સ્વીકારી જ લેવાનું. તો સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી સુધી ચાલે. ખબર પડી શું બોલ્યો? ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. સ્ટ્રેસ આવે? ન આવે. બીજો મુદ્દો યુનિવર્સિટી ઓફ માયામી લખે છે કે ધોઝ હુ આર બિલીવર્સ ઇન ગોડ વી ફાઉન્ડ દે હેડ બેટર સેલ્ફ કંટ્રોલ. સ્વ ઉપર નિયંત્રણ એ વધારે સારું હોય. સ્વ ઉપર નિયંત્રણ હોય તો સ્ટ્રેસ આવે જ નહીં. કારણ કે ખોટું કાર્ય થવાની શક્યતાઓ જીવનમાં બહુ જ ઘટી જાય, બહુ જ ઘટી જાય બધી રીતે. ઇફ યુ હેવ સેલ્ફ કંટ્રોલ. જેટલા પ્રોબ્લેમ થાય છે થોડેક ક્ષણ માટે સેલ્ફ કંટ્રોલ ખોવાય છે, એમાં થઈ જાય છે કે નહીં? મારામારી ગણો, ખૂન ગણો, થોડોક સેલ્ફ કંટ્રોલ ખોઈ નાખે અને પછી 20-30 વર્ષ સુધી પસ્તાવાનું. એટલે એ કેટલો સ્ટ્રેસ પછી જીવવાનું. ખોટું અંજામ આવે પછી 20-30 વર્ષની જેલ થાય તો 20 વર્ષ કેવા કાઢવાના? સ્ટ્રેસમાં જ કાઢવાના. તો ભગવાનમાં શ્રદ્ધાથી બેટર સેલ્ફ કંટ્રોલ. અને ત્રીજી વાત લખી કે જેને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, વી ફાઉન્ડ that they could pursue their short term and long term goals in a much better way. પોતાના જીવનના જે ધ્યેયો નક્કી કરેલા, અમુક શોર્ટ ટર્મ હોય, અમુક લોંગ ટર્મ હોય, એ ખૂબ સારી રીતે એની પાસે પરસ્યુ એટલે એને ફોલો કરવાની, એને શ્રદ્ધા અને એને ફોલો કરવાની શક્તિ એની પાસે વધારે છે. તો એકાદ ફેલિયર આવે તો સ્ટ્રેસ ના આવે. કેમ? તમારી પાસે તમારા ગોલને પરસ્યુ કરવાની શક્તિ વધારે છે. તો કેટલી બધી જગ્યાએથી સ્ટ્રેસમાંથી બચી જાઓ, બધી જગ્યાએ તણાવમાંથી બચી જાઓ. ભગવાને કહ્યું કે હું કહું એમ તું કર, એટલે કે મારામાં શ્રદ્ધા રાખ. જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ
87 વર્ષની ઉંમરે પોકેટ સાઇઝ બુક લખી છે, સમગ્ર શાસ્ત્રના સાર રૂપે એમાં વાત લખી છે. બે રીતે વાત લખી છે. પહેલી વાત લખી કે મારા જીવનમાં આજ સુધી જે કંઈ થયું, અત્યારે મારા જીવનમાં જે થઈ રહ્યું છે અને આગળ ઉપર કાલે મારા જીવનમાં જે થશે એ ભગવાનની ઈચ્છાથી થયું હતું, થઈ રહ્યું છે અને થશે, અને એ મારા સારા માટે થઈ રહ્યું છે. આ વિશ્વાસ, આ ભગવાનનું શરણ કહેવાય. એ વ્યક્તિને ક્યારેય તણાવ આવે જ નહીં. ભગવાનને કરતા હરતા માનવા એ બીજી વાત એમણે લખી છે, તો એ વ્યક્તિને ક્યારેય તણાવ આવે જ નહીં. તો જો આ સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આ એનું સમાધાન લખેલું છે. સાથે સાથે આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતમાં 9 પ્રકારની ભક્તિ કીધી છે. એ ભક્તિથી પણ જીવનમાં સ્થિરતા આવે છે. જે મીરાબાઈના જીવનમાં જોયું, નરસિંહ મહેતાના જીવનમાં જોયું, ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસોના જીવનમાં જોયું. ભક્તિ હોય, ઘણી વખત શું હોય છે, શ્રદ્ધા હોય પણ ભક્તિ ના હોય. હા, આ બહુ વિચારો જેવી વાત છે. આઈ બિલીવ ઇન ગોડ, આઈ બિલીવ ઇન સ્પિરિચ્યુઆલિટી, આઈ એમ નોટ રિલિજિયસ. એ પાછો મોટો પ્રશ્ન હોય છે લોકોને, આજની યુવા પેઢીને, કે હું આધ્યાત્મિક છું પણ ધાર્મિક નથી. ભગવાનમાં માનું છું પણ હું મંદિરે ના જાઉં. ભગવાનમાં માનું છું પણ હું નામ સ્મરણ ના કરું. એક મોટો પ્રશ્ન છે. પણ એમાં સીધી વાત સમજવાની, યુ કેન નેવર બી સ્પિરિચ્યુઅલ વિધાઉટ બીંગ રિલિજિયસ. જેમ તમે એમ કહી શકો કે મારી પાસે એકેડેમિક ક્વોલિફિકેશન બહુ સારું છે, મારી પાસે એક માસ્ટર્સ ડિગ્રી છે, પણ હું કોઈ દિવસ કોઈ શૈક્ષણિક સંસ્થામાં ગયો નથી, કોઈ પ્રોફેસર પાસે ભણ્યો નથી અને કોઈ ટેક્સ્ટ બુકને અડ્યો નથી. આવું શક્ય છે? આ 3 વગર શૈક્ષણિક દ્રષ્ટિએ કોઈ ડિગ્રી સંભવિત નથી. એમ શૈક્ષણિક સંસ્થા એટલે મંદિર, જે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર પેરિસમાં ઊભું થઈ રહ્યું છે તે શૈક્ષણિક સંસ્થા એટલે મંદિર, પ્રોફેસર એટલે સંત, અને ટેક્સ્ટ બુક એટલે સત્શાસ્ત્રો. એ 3 વગર તમે આધ્યાત્મિક બની જ ના શકો. એ 3 એ ધાર્મિકતા છે, એના રસ્તેથી જ આધ્યાત્મિક બનાય. એટલે આ મંદિર અહીં આવી રહ્યું છે. અને એટલે જ ત્યાં આવી રીતે સત્શાસ્ત્રોની મહિમાની અને એમાંથી વાતો થશે અને એમાંથી આ સમજણ દ્રઢ થશે. તો ભાગવતમાં 9ધા ભક્તિ કીધી છે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. એ 9 પ્રકારની ભક્તિ હોય તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું છે કે એનું મન સ્થિર થાય. અને મન સ્થિર થાય પછી કોઈ પ્રશ્ન ઊભા રહે? મન પ્રમાણે થયું તોય સ્થિરતા, મન પ્રમાણે ના થયું તોય સ્થિરતા. આનંદ કરતાં સ્થિરતાની કિંમત વધારે છે. મન પ્રમાણે થયું એટલે આનંદ આવતો હોય, તો મન પ્રમાણે ન થાય ત્યારે દુઃખ થશે જ. એના કરતાં મન પ્રમાણે થાય કે મન પ્રમાણે ન થાય, એ બંનેમાં સ્થિરતા એ વધારે શ્રેષ્ઠ સ્થિતિ અને અભિગમ છે. Stability is more important than joy because stability contains joy in it. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાનની 9ધા ભક્તિથી આપણું મન સ્થિર થાય છે. એ અહીંયા મંદિરમાં મહંત સ્વામી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરશે એટલે આપણને દરેક આ 9 પ્રકારની ભક્તિ કરવાનો વિશેષ લાભ પ્રાપ્ત થશે. તો દર્શનથી, એ મંદિરના વાતાવરણમાં આવવાથી આપણામાં એવા સ્પંદનો, એવી ભાવનાઓ, એવા વિચારો પ્રગટે છે કે આપણને સ્થિરતા આપે. અને સ્થિર હોય તો એ વ્યક્તિ અખંડ આનંદમાં હોય. એને આમ નવી અનુભૂતિ આનંદની ના કરવી પડે, એ અખંડ આનંદમાં જ હોય. જોય ઇઝ નોટ અ ન્યૂ એક્સપિરિયન્સ ફોર હિમ. એ કાયમ એના ઇન્ફ્લુઅન્સ નીચે હોય. એટલે મંદિરમાં ભગવાનના દર્શન, મંદિરના વાતાવરણમાં ખાલી આવવું, એનું એક એટમોસ્ફિયર છે ને સ્પિરિચ્યુઅલી અને ડિવાઇનલી ચાર્જડ હોય. એના વાઇબ્સ આપણને અસર કરે છે. તો એ અસર કરે તો સ્થિરતા રહે, અને સ્થિરતા રહે એટલે સ્ટ્રેસની કોઈ શક્યતા રહે નહીં. એટલે પેલી મોન્ટ્રિયલની યુનિવર્સિટીમાં જઈને લાઇબ્રેરીની મેમ્બરશિપ નોંધાવવાની વાત રહે નહીં. અનુભવ થાય છે.
2007ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા. એ વખતે હ્યુસ્ટનમાં ડૉક્ટર ડેન્ટન કુલી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે પધારેલા. આ ડૉક્ટર ડેન્ટન કુલી એ 2007ની સાલમાં જ્યારે પધાર્યા ત્યારે એ વર્ષ સુધીમાં એમણે 1 લાખ ઓપન હાર્ટ સર્જરી કરેલી પોતાના હાથે. 1000 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલા. એવા એક નામાંકિત ડૉક્ટર, વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિત્વ, દુનિયાના 100થી વધારે દેશોએ એમને સરકારી સન્માન અનેક સ્તરના એ આપેલા. એ ડૉક્ટર ડેન્ટન કુલી આ કક્ષાના એક વિજ્ઞાનના વિદ્યાર્થી કહેવાય ને, કેટલે હદ સુધી એ વિજ્ઞાનને વરેલા કહેવાય. 1 લાખ ઓપન હાર્ટ સર્જરી અને 1000 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. એ BAPS સ્વામિનારાયણ મંદિર હ્યુસ્ટનમાં દર્શન કરવા માટે ગયા. ત્યાં જ એમણે સાથી કાર્યકર જે એમને એસ્કોર્ટ કરતા જ કહ્યું કે આઈ એમ એક્સપિરિયન્સિંગ વાઇબ્સ ઓફ હાર્મની વિથ મેનકાઇન્ડ એન્ડ હાર્મની વિથ ગોડ એટ ધીસ પ્લેસ. એમણે કહ્યું કે મને અત્યારે અહીંયા ઊભો છું ભગવાનની મૂર્તિ સામે અને અહીંયા મંદિરમાં, તો મને સમગ્ર માનવતા સાથે આપણે સંવાદિતતાથી રહેવું જોઈએ, હળીમળીને રહેવું જોઈએ, એવા સ્પંદનો હૃદયમાં ખીલે છે. ભગવાન સાથે પણ આપણે હળીમળીને રહેવું જોઈએ એવા સ્પંદનો મારા હૃદયમાં અત્યારે ખીલે છે. આ તાકાત મંદિરની છે. નહીં તો આ કક્ષાના એક વિજ્ઞાનને વરેલા વ્યક્તિ એને જલ્દી આવી અનુભૂતિ થવી અઘરી છે. એ અનુભૂતિનો ફોર્સ બહુ તાકાતવાળો હોય ને તો જ આનું લેયર તોડી શકે. બીજું કે ત્યાં આવીને આવા 2 સારા શબ્દો બોલીને એમને કંઈ મેળવી લેવાનું નહોતું. માણસ માત્રનો સહજ સ્વભાવ હોય કે જ્યાં જાય ત્યાંના 2 સારા શબ્દ બોલે તેમ કે જરા મને લોકો સારી રીતે સ્વીકારી લે, એવું એમને કંઈ કરવાની જરૂર નહોતી. 100થી વધારે દેશોના સરકારો એમનું સન્માન કરેલું હતું. એટલે એક જગ્યાએ 2 સારા શબ્દ બોલીને એમને કે 2 બીજું ટુકડા 2 માનના લેવાના નહોતા. He was already at a super height of success, super height of achievement and super height of accolades from all over the world. પછી પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમને આ જ વાત કરી કે હું મંદિરમાં હતો ત્યારે મને સંવાદિતાના સ્પંદનો, ભગવાન સાથે એકાત્મ ભાવના સંબંધો અને ત્રીજી એ પણ અનુભૂતિ થઈ કે આપણે દરેકને મદદરૂપ થવાનો પ્રયત્ન જેટલો થાય એટલો કરવો જોઈએ એવી અનુભૂતિ મને થઈ. જો આ શ્રીમદ ભાગવતમાં જે સમાધાન આપ્યું છે કે તમે જ્યારે ભગવાનની નવધા ભક્તિમાં જોડાઓ, ખાલી દર્શન કર્યા ડેન્ટન કુલીએ, તમે રાત્રે સુવતા પહેલા ડૉક્ટર ડેન્ટન કુલી એટલું ગૂગલમાં નાખજો, DENTON, ડેન્ટન COLLI, એટલે તમને એની પ્રોફાઇલ પહેલી 5 લીટી વાંચશો ને તો આમ અધો થઈ જશે. તો શ્રીમદ ભાગવતની આ વાત સાચી છે કે ભગવાનના દર્શન, ભગવાનની વાત, આ જે 9 પ્રકારની ભક્તિ છે એનાથી મન આપણું સ્થિર થાય છે. ડૉક્ટર ડેન્ટન કુલીનું મન કેવી રીતે સ્થિર થયું? સંવાદિતતાના ભાવથી, દરેકને મદદરૂપ થવું છે એવા ભાવથી, ભગવાન સાથે આપણી સંવાદિતતા હોવી જોઈએ એવા ભાવથી સ્થિર થયું ને મન. એમને આનંદ આવ્યો. તો મન સ્થિર થાય તો પછી જીવનના પ્રશ્નો કે દ્વંદ્વોની વચ્ચે મન છે એ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ શબ્દ વાપરતા, હખડ ડખડ ના થાય. એ આપણો તળપદી જેવો શબ્દ છે, હખડ ડખડ ના થાય. એમ એટલે મન છે આગું પાછું ન થાય એમ વર્ણન કરીને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે. સહેજ આપણું મન પ્રમાણે ના થયું એટલે તરત ઢીલા, સહેજ ખોટા સમાચારમાં અયોગ્ય તરત મન આપણું ઢીલું. એટલે મન સ્થિર કરવા માટે આ ભક્તિની વાત, એટલે એ સમાધાન એ ભગવાન કૃષ્ણએ પણ આપેલું છે. એમણે અર્જુનને શું કીધું? મન મના ભવ, તારું મન છે ને એ તું મારામાં રાખ, બીજે ક્યાંય ના જવા દઈશ. એટલે બીજે આપણે કંઈ વિચાર વ્યવહાર ન કરવો એ વાત નથી, પણ બીજે ન જવા દઈશ એટલે
મારી આજ્ઞા અને મારી ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ હોય ને તો એ તું માનીશ નહીં. એટલે એમને કહ્યું કે મન મના ભવ, તું મન છે તું મારામાં રાખ, એટલે કે હું કહું મારા આદેશ છે પ્રમાણે તું જીવન રાખ. આ સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોનો આપણી માટેનો બોધ છે કે એમાં આપણા પ્રશ્નનું સમાધાન રહેલું છે અને સુમેળે સારું સમાધાન રહેલું છે. જીવનના સમાજના એના પ્રશ્નનું સમાધાન પણ સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં રહેલું છે. આપણા સત્શાસ્ત્રોમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે વિષયા વિની વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. એટલે છે જે ભોગ છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, એ ભોગ છે એ આપણું જીવન બગાડે છે. એ ભોગથી સંયમમાં રહેવું, ન કરવું એવું નથી, પણ સંયમ રાખવો એ આપણા સત્શાસ્ત્રોનો ઉપદેશ છે. હવે કેટલું મોટું સમાધાન છે, આ કલ્પનાતીત મોટું સમાધાન છે. શારીરિક રોગો કે માનસિક રોગોની પાછળ બહુ જ મોટું કારણ વધારે પડતો ભોગ અને ઓછો સંયમ. જમ્યા પછી પણ મનગમતી ડીશ આવે તો પછી બીજે દિવસ સવારે કમ્પ્લેન કરે કે પેટ ભારે લાગે છે ને અપચો છે, પણ તો તને ગઈકાલ રાત્રે 8 વાગે સમજણ નહોતી પડતી? સમોસા ભાવે એટલે કંઈ અહીં સુધી થોડું અડાડી દેવાનું છે. એવી રીતે તમામ પ્રકારના ભોગ. સામાન્ય વાત કરું, આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સ, સ્ક્રીન ટાઈમ વધ્યો એટલે 15, 18, 20 વર્ષના છોકરા છોકરીઓને પણ આંખના પ્રોબ્લેમ શરૂ થયા. કારણ કે તમે સ્ક્રીન સામે જુઓ ને તે વખતે તમારી આંખ પલકે નહીં, કારણ કે તમે બહુ અટેન્શનથી આમ આંખ પલકે ને તમને એ 0.0001 સેકન્ડનું પણ દ્રશ્ય જવા દેવું નથી. તમારી આંખ પલકે નહીં એટલે મોઇશ્ચરાઇઝેશન ના થાય, આંખ ડ્રાય થવા માંડે. અને પ્રશ્ન ટીનેજર્સને થાય છે, આમ 14, 15, 17, 18 વર્ષના છોકરા છોકરીઓને. એ ઉપભોગ વધારે થયો એટલે પ્રશ્ન આવ્યો ને. એટલે જમવાથી માંડીને એમાં આપણે જીભની વાત કરી, પેટની વાત કરી, આમાં આંખની વાત કરી. કોઈ પણ શરીરના રોગનું બહુ જ મોટું કારણ છે એ વધારે પડતો ઉપભોગ. એની માટે સનાતન હિન્દુ ધર્મના પ્રશ્ન, આ જે પ્રશ્ન છે એનું સમાધાન શું લખ્યું? આ શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું કે સંયમ રાખવો બહુ જરૂરી છે. અત્યારે એઇડ્સ રોગ, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એની પાછળનું પણ મુખ્ય કારણ શું? સંયમ વિનાનો ભોગ. આ વાત પ્રમુખ સ્વામી મહારાજને 1991ની સાલમાં ડૉક્ટર રાજેન્દ્ર બોથરાએ કરેલી, જ્યારે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાયેલો 91માં, ત્યારે ડૉક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. આ બહુ જ પ્રતિષ્ઠિત અને નામાંકિત ડૉક્ટર. એ એઇડ્સ અવેરનેસ કેમ્પેઇન એ દેશમાં ચલાવતા હતા, એટલે ભારતમાં. અને એમણે મિડ 80sથી આ પ્રોજેક્ટ ચાલુ કરેલો. તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી એમને મળીને વાત કરીને સરકાર સાથે રહીને એને એઇડ્સ અવેરનેસ કેમ્પેઇન ચાલુ કરેલો. ડૉક્ટર રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, આ રોગ છે ને માણસ જાતને ભરખી ખાશે. અને હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં જ હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક બહુ જ મોટા સેલિબ્રિટી, 35 વર્ષની ઉંમરે એઇડ્સથી એનું મૃત્યુ થયું. એટ ધ એજ ઓફ 35 ઓનલી. હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ મોટી સેલિબ્રિટી ડૉક્ટર રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, આ રોગ છે ને સમગ્ર માનવજાતને ભરખી ખાશે. આના અવેરનેસ માટે, આની જાગૃતિ માટે અમે ઘણા બધા કેમ્પેઇન કરીએ છીએ. ઇવન ભારતમાં એજ્યુકેશનલ મટીરિયલ પણ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીના કહેવાથી ડૉક્ટર રાજ બોથરાએ તૈયાર કરેલું. એની માટે એમને પદ્મશ્રી પણ આપવામાં આવેલો. એમને કહ્યું કે અમે બિલબોર્ડ્સ ઉપર જાહેરાત મૂકીએ છીએ
પ્રાઇમરી સ્કૂલથી છોકરાઓને અવેરનેસ માટે અમે એજ્યુકેશનલ મટીરિયલ બધું તૈયાર કર્યું છે. અમે એના અવેરનેસ ક્લાસીસ લઈએ છીએ. તે વખતે તો ઓનલાઈન સિસ્ટમ નહોતી, પણ કે ટીવી પ્રોગ્રામ્સ કરીએ છીએ. આ ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પણ દિન પ્રતિદિન આ વધતું જાય છે, કંટ્રોલમાં નથી આવતું. તો સ્વામી, હવે બીજો તો અમે શું ઉપાય કરીએ? તમે કંઈક ઉપાય બતાવી શકો કે જેના લઈને એડ્સ રોગ એ કાબૂમાં આવે? પ્રમુખ સ્વામી મહારાજે એક સેકન્ડના વિલંબ વગર આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે શીખ છે એ પ્રમુખ સ્વામી મહારાજે આપી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમારે આ રોગને નાથવો હોય તો એક જ ઉપાય છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં લખેલું છે કે એક નારી સદા બ્રહ્મચારી, કે કોઈ પણ પુરુષ માટે એક જ સ્ત્રી અને કોઈ પણ એક સ્ત્રી માટે એક જ પુરુષ, એની સાથે જ સંબંધ. એનાથી જો બહાર જાય તો આ રોગનો ભોગ બનવાની પૂર્ણ શક્યતા છે. અને એકચ્યુઅલી જે વાત હકીકત છે. એટલે જો આવા એડ્સ જેવા ભયંકર રોગનું સમાધાન પણ આપણા સત્શાસ્ત્રોમાં છે. આવર પ્રોબ્લેમ્સ સનાતન હિન્દુ ધર્મ સોલ્યુશન્સ, એનું પણ સમાધાન આપણા સત્શાસ્ત્રોમાં છે કે તમારે સંયમી જીવન જીવવું તો પડશે જ. તો જ આ રોગ છે એ કંટ્રોલમાં આવશે. નહીં તો તમે ગમે તેટલીની હોસ્પિટલ્સ બનાવશો. અને આપણે નાનપણથી કહેવત સમજ્યા છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. નાનપણથી આપણે એ કહેવત ભણ્યા છીએ કે પ્રિવેન્શન લેવલ ઉપર જ જવું પડે તો જ કામ થાય. તો જો સંયમી જીવન એ આપણા સત્શાસ્ત્રોની શીખ છે, ઉપદેશ છે, તો એનાથી આવા મોટા રોગને પણ નાથી શકાય છે. તો આપણા જીવનના દરેક પ્રશ્નો એનું સમાધાન આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે. તમે જુઓ કે પારિવારિક મૂલ્યો એની પણ આજે બહુ જ મોટો પ્રશ્ન છે. હું છેલ્લી 5 મિનિટમાં છું પ્રવચનમાં, પછી પૂરું કરું છું. પારિવારિક પ્રશ્નો એ પણ અત્યારે કેટલા બધા વકર્યા છે. આ તો આપણે 10,000 ડિવોર્સીસની વાત કરી, બાકી પિતા અને પુત્ર વચ્ચે પ્રશ્નો, પછી 2 ભાઈ લગભગ સરખી ઉંમરના હોય, કદાચ 2-3 વર્ષનો મેક્સિમમ ડિફરન્સ હોય, અને બંને ભણીને ધંધામાં આવે, ફેમિલી બિઝનેસમાં આવે, એટલે ત્યાં પણ ઘણા બધા પ્રશ્નો. અને પ્રશ્નો થાય એની ના નથી. બુદ્ધિ હોય, વિચાર હોય એટલે પ્રશ્ન થાય, એની ના નથી. પણ એના સમાધાન માટે પારિવારિક મૂલ્યો એની વાત આપણા સત્શાસ્ત્રોમાં લખેલી છે ને એવા પ્રસંગો છે. ભગવાન રામ એ વનમાં ગયા. લક્ષ્મણજીએ કીધું કે હું સેવામાં રહીશ, મારા મોટા ભાઈની સેવા હું કરીશ. ભરતજીને આદેશ થયો કે તમારે ગાદી સંભાળવાની. તો એ ભગવાન રામની ચાખડી મૂકી ગાદી ઉપર ને પોતે બાજુમાં નીચે બેસતા. કદાચ પૃથ્વી ઉપર એક જ પ્રસંગ હશે આ કે જેમાં આવી પરિસ્થિતિમાં 4માંથી એકેય ભાઈને ગાદી ઉપર બેસવાનો સંકલ્પ ના થયો. ભગવાન રામ જ્યારે વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે લક્ષ્મણજીના પત્ની, પછી ભરતજીના પત્ની, એ બધાને ભગવાને વરદાન આપવા માટે વિચાર્યું. તો ભગવાને કીધું તમે માંગો, હું તમને આપું. ત્યારે લક્ષ્મણજીના પત્નીએ કીધું કે તમે મારા પતિને સેવામાં રાખ્યા, તમે સાક્ષાત ભગવાન છો, એનાથી મારે જીવનમાં કાંઈ નથી જોઈતું. ભરતજીના પત્નીએ કીધું કે તમારા વતી એમને રાજ કરવા મળ્યું અને તમે એમને પ્રેમથી ભેટ્યા વનમાંથી પાછા આવીને, એ મેં જોયું, મારે એનાથી કાંઈ જોતું નથી. પછી ચોથા ભાઈ હતા શત્રુઘ્ન, એમના પત્ની શુતકીર્તિ. એમને ભગવાન રામે પૂછ્યું કે તમે કહો કે તમારે શું જોઈએ છે. ત્યારે એમણે કહ્યું કે તમે જે વનમાં વલખલ પહેરેલું ને, ટ્રી બાર્ક, વનવાસી તરીકે, એ મને આપો. ત્યારે ભગવાન રામે કીધું કે તું અયોધ્યા માંગે, તું તને અયોધ્યા આપી દઉં,
તું આ મારું વલખલ વસ્ત્ર જે મેં પહેરેલું શરીર ઉપર એ કેમ માગે છે? ત્યારે શુદ્ધ કીર્તિજીએ કીધું કે ભગવાન, આને હું રાજ દરબારમાં રાખીશ. આને જોઈને આપણા વંશજોને એક જ વિચાર દ્રઢ થશે કે આપણા પરિવારમાં એક એવો પ્રસંગ બનેલો, એ પ્રસંગમાં એક ગાદી હતી અને 4 ભાઈઓ હતા, તો એ ગાદી માટે ઝઘડો નહોતો થયો, એનું પ્રૂફ આ વલખલ વસ્ત્ર રહેશે. એટલે મને તમે એ આપો. એટલે આમ જોવા જઈએ તો સનાતન હિન્દુ ધર્મનું પહેલું મ્યુઝિયમ એ ભગવાન રામનું વલખલ વસ્ત્રથી શરૂ થયેલું રાજમહેલમાં, કે 4 ભાઈઓને એક ગાદી, ઝઘડો ના થયો. ઘણા બધા વિધર્મીઓના જીવનમાં જોઈએ છે કે 4 ભાઈ વચ્ચે ઝઘડો, બાકીના 2 ભાઈને મારી નાખે છે, બાપને મારીને ગાદી ઉપર આવે છે ને. એવા પ્રસંગો બન્યા છે ને, આપણે જોઈએ છે ઇતિહાસમાં. આ તો કોઈને ઝઘડો ના થયો. અને ભગવાન રામે કહીને કહ્યું કે તમે શરમાશો નહીં, ખચકાશો નહીં, એમ કરીને પંચાંગ પ્રણામ કર્યા, કારણ કે એમના લીધે તો એમને વનમાં જવાનું થયું હતું. અને પછી શું બોલ્યા કે જેવો ભાવ મને તમારા પ્રત્યે વનમાં ગયો અથવા તમે આ વરદાન માંગીને મને વનમાં મોકલ્યો એ પહેલા હતો એક માતા તરીકે, એવો જ મને આજે પણ છે. શું ફેમિલી વેલ્યુઝ કહેવાય. આપણા પરિવારમાં, હવે સાંભળજો બરોબર, આપણા પરિવારમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ને, કોઈ પણ, એ રામાયણમાં ઊભો થયો જ હશે, જોજો. એટલી ડેપ્થ અને હાઇટ આ એપિકની છે. એમાંથી સીધું જ કાઉન્સેલિંગ પકડી લેવાનું કે જો આ પ્રશ્ન ભરતજીને ઊભો થયેલો જ, રામને ઊભો થયેલો જ, તેમણે શું કર્યું એ વખતે, શું બોલ્યા, એ સીધું બેઠું કોપી જ કરી લેવાનું. આમે કોપી પેસ્ટની ટેવ તો પડી ગઈ છે. સવારના પોરમાં કોઈનો ગુડ મોર્નિંગ મેસેજ ગમી જાય એટલે લઈને આમાં નાખવાનો, આ ગ્રુપમાં નાખવાનો, ઉચકીને આમાં નાખવાનો. તમે અહીંથી નાખો પેરિસથી કોઈને ગુડ મોર્નિંગ એટલે લંડન જાય, સોમવારે લંડનથી જાય ન્યુયોર્ક, મંગળવારે ન્યુયોર્કથી જાય LA. LAમાં કોઈક બપોરે આમ નવરો હોય તો ક્રોપ ચોપ કરે, પાછો એકાદું પાંદડું કાઢે ને એકાદું પાંદડું ઉમેરે. અને પાછો ગુરુવારે LAથી પેલી બાજુ સિંગાપુર આવે, શુક્રવારે પાછો સિંગાપુરથી થોડુંક આમ નજીક કોલકાતા સુધી આવે, શનિવારે પાછું કલકત્તાથી દિલ્હી આવે કે નૈરોબી દુબઈ સુધી આવે, અને રવિવારે પાછું દુબઈથી. એટલે તમને જવાબ આવડી ગયો, પેરિસ. આવું જોઈએ છે ગુડ મોર્નિંગ મેસેજ, બીજું કોઈ હોતું જ નથી. આ તો એટલા માટે હશે કે કોપી પેસ્ટનો આપણને જેમ આદત પડી ગઈ છે, એમ રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર, એમાંથી કોપી પેસ્ટ કરવાની ટેવ દ્રઢ પાડવાની, તો જીવનમાં એક પ્રશ્ન જ ના રહે.